આ સેલિબ્રિટી જ છે આપણા રાજકોટના બધાય. અને હા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જો તાજ હોટલે મરીન ડ્રાઈવ. અને ભાઈ અહીંનો વ્યૂ જો ખાલી તમે જો ખાલી. આ લોકો એમને પોતાની ફિલ્મની જાહેરાત કરવા માટે આવ્યા છે ભાઈ. ઇન્ડિયા ગેટ આને બાજુમાંથી કાંઈક આવો દેખાય અને ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો ભાઈ. એટલે આજે એ ભાઈ શું છે મને નથી ખબર. આજે શું છે? હર્ષિલભાઈ જો હવારમાં પૈસા ગણવા માંડ્યા છે ભાઈ. શોપિંગ કરવા જવાનું. શોપિંગ કરવા અત્યારે વાગીએ છે ભાઈ સવારના 11. મસ્ત મજાના નાઈને થઈ ગયા છે ફ્રેશ ને હવે ભાઈ આપણે જવાનું છે મુંબઈ રખડવા માટે. સોરી આપણે તમને રૂમ બતાવવાનો ભૂલી ગયો તો તમને થોડોક રૂમ ને વિઝિટ કરાવી દઉં ભાઈ. ને આપણો આવો કાંક રૂમ છે ભાઈ. અને હર્ષિલભાઈ સામે હાઈ જાય એરો ને તો બધું છીન ફીન કરી નાખ્યું. અને ભાઈ જોઈ લ્યો મસ્ત મજાના થઈ ગયા નાઈને ફ્રેશ. હવે જો ભાઈ આવા કાંક કપડાં પહેર્યા છે. વાહ સરસ. જો ભાઈ ઓશિકાની અંદર ભાઈ આગળ બોર્ડ નાખેલું ત્યાં તમને શોર્ટ આવે તો કોને જવાબદાર રહેશે? તો હાલો ફટાફટ ચાલો. રસીભાઈ રેડી થઈ ગયા ને? આજના બ્લોગમાં તમને મુંબઈ ટૂર કરાવવાના છીએ અમે. અને જો ભાઈ ટીવી છે આપણા રૂમમાં, પણ ટીવી ચાલુ નથી કરતા અમે, કારણ કે અમે ફોન જ આપણે એવા રહીએ ને કે ટીવી જોવાનું મન જ ન થાય ભાઈ. તો હવે કાંઈ નહીં ભાઈ, પેલા ને બહાર જઈને મસ્ત મજાની પેલા પી લઈ ચા, અને પછી જઈશી ક્યાં પેલા તમારે જોવું હોય તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયા રહ્યો. હોટલે ભાઈ જો હવે તાળા મારે હર્ષિલભાઈ, અને બારેથી કાંક આપણી હોટલ આવી છે ભાઈ. અને હાવ બારેથી તો ભાઈ હોટલ એવી અલગ દેખાય ને તમને એવું લાગે જ નહીં કે આની ભાઈ હોટલ હશે, પણ અંદર જો રૂમ હું થયું લાગશે કે નહીં. આની કીધે તાળો નથી લાગતો, નાના આજે લગ્ન કરાવાય લાગી ગયું. અને ભાઈ આવી અંદરથી હોટલ છે ભાઈ. આપણે હવે જવાનું એ નીચે ભાઈ. નીચે જઈને મસ્ત મજાના ભાઈ ચા નાસ્તો કરશી ને પેલા. એટલે મુંબઈમાં શું વધારે ફેમસ છે ખાવામાં તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો ભાઈ. સીડી જો અહીંયા હોટલના રૂમ જ છે. અહીંયા બધા એસી વાળા રૂમ છે અને ઉપર નોર્મલ રૂમ છે ભાઈ. જવાનું છે હે આપણને રાઈટ ફૂટ વધ્યું એટલે હા ચાલો નીકળીએ ને બહાર જઈને ભાઈ પેલા ને ચા પાણી પીએ. ભાઈ ફરીથી એકવાર ગુડ મોર્નિંગ મુંબઈ ને ભાઈ. મુંબઈનો વ્યૂ તમે અત્યારે સવારનો જોઈ લ્યો ભાઈ. જો હા ને ભાઈ ઊંચી બિલ્ડિંગ હો ભાઈ. આપણે તો પહેલી વાર આવ્યા છીએ ને ભાઈ, જોઈ હવે શું છે શું ને હકીકત જોવી. ને આપણે રોકાણ હતા મુંબઈ સેન્ટર નહીં કા જ્ઞાન રોડે. મુંબઈ સેન્ટ્રલની આગળ જ્ઞાન રોડે રોકાણ હતા. ત્યાંથી આપણી હોટલ જો આની અંદર છે. બહારથી જેટલી હોટલ આમ લાગે ને કે આવી છે, અંદરથી બહુ મસ્તીની હોટલ છે. અને એની એક્ઝિટ સામે આપણે ચા પીવા જવાનું હોય. ત્યાં બહુ રાજકોટથી કોઈ આવતા હોય ને ગુજરાતથી તો વાંકણે બહુ ચા સારી મળે, તો આપણે ત્યાં પેલા ને ચા પીવા જવાનું છે. અને હર્ષિલભાઈ અત્યારે ફોનમાં વાત કરવા માંડ્યા. રોડ ટપી ધ્યાન રાખવું પડશે. અને ગણે એમાં એવું છે આ આપણે કઈ બ્લોગરની કિંમત નથી. અહીંયા આગળ એવા તો મારા જેવા કેટલા હિરોઈનો રહેતા છે. એટલે મારા જેવા એટલે કે આમ ઘણા સેલિબ્રિટી આ બધી રહેતા છે. એટલે કોઈ તમને વ્લોગ બનાવવાના તોય તમને કઈ કહે નહીં. તમે તમારી રીતે હાલ્યું જવાનું, આપણી રીતે એની રીતે. કોઈ તમારામાં ધ્યાન ન દે. તમે વ્લોગ બનાવતા હોય રાજકોટમાં ને એમાં વ્લોગ બનાવતા હોય ને, હા ભાઈ તમે તમારા ફોલોઅર્સ છે. આ કડે કોઈ આપણને કહેવા ન આવે કે ભાઈ તમારા ફોલોઅર્સ છે. અને આપણે અહીંયા ચા પીવાની ભાઈ. ચાલો પેલા ચા મંગાવીને હું ટેસ્ટ કરી લઉં. મને મારા ભાઈ પણ કીધું બહુ ચા સારી મળે, પણ અમે તમને કહું ચા કેવી છે ભાઈ. મસ્ત મજાની ચા પી લીધી અને ભાઈ અત્યારે આપણે બાંધી લીધી ટેક્સી. જોઈ છે તમે બહારનો વ્યૂ જોઈ. મસ્ત મજાનું થઈ ગયું ભાઈ. થોડુંક ટ્રાફિક જામ ને આપણે અત્યારમાં જવાનું છે હાજી અલીની દરગાહે. હર્ષિલભાઈ જો એપ ખોલીને બેઠા મેં ચા પીધી ભાઈ. ચા ખરાબ નથી પણ રાજકોટ જેવી નથી. ખરાબ નથી પણ રાજકોટ જેવી નથી. જોઈ જાઓ આમ જો ખાલી તમે.
અત્યારે આપણે જે દરગાહ જઈએ ને ભાઈ એ 15મી સદીથી બનેલી છે કે એવું કાંક છે ભાઈ. અને ભાઈ અહીંયા કરતા તમે જે માનતા માયની હોય ને કે મન્નત માયની હોય એ તમારે સાચા દિલથી માંગો ને તો તમારી મન્નત કે માનતા તમારી પૂરી થઈ જાય. અને જો આ એની બજાર હે ભાઈ. અત્યારે તો ત્યાં પાણી નહીં ભર્યું હોય, બાકી અમુક સમય ઓલા ભાઈ કહેતા હતા કે ત્યાં પાણી ભરેલું હોય. ચોમાસામાં કીધું ચોમાસામાં પાણી ભરેલું ચોમાસામાં એ કહે ને કેડ કેડ લગીનું પાણી ભરેલું હોય. પણ એ કે દરગાહની અંદર એ કે પાણી નથી જાય. જો એ દરગાહ વહી જાય છે પાણીમાં, પણ દરગાહ સુધી પાણી વહી જાય છે પણ દરગાહ અંદર પાણી નથી જતું. એવું એ ભાઈ અમને ટેક્સી વાળા ભાઈ કીધું ને ભાઈ કે જો અહીંથી હાલીને જવાનું છે. આમ અમે ટેક્સી કરીને આવ્યા હતા. અને જો ભાઈ કાં તમારે ચાદર ચડાવવી હોય કે કાંઈ પણ વસ્તુ લેવી હોય ને, રૂમાલ કે એવું બધું મળી જાય. એટલે પછી આની અંદર થઈને જવાનું છે. હજી તો કેટલું હાલવાની તો અમને નથી ખબર. અને જો ભાઈ બિલ્ડિંગો ઘણી બધી દેખાવા માંડી છે. બધી આપણે આખો દી ને રાત રખડવાનું જ છે. ચાલો ફટાફટ અહીંના ખાલી તમે પુલ જોવો, તમે આમ જો હું તને હવે તમને આમ જોવો ખાલી અહીંનો વ્યૂ ભાઈ એવો છે ને કે એના માટે શબ્દ જ નથી. જો તમે ઝૂમ કરીને થોડી બિલ્ડિંગ બતાવી દઉં, જો ખાલી ટૂંક સમયમાં આપણા રાજકોટમાં આવી બિલ્ડિંગો બની જાય અને આવા પુલ બની જાય. અક્ષિલભાઈ જો અત્યારે એ થોડીક જગ્યાને આવે ને વિઝિટ કરે છે. અને ફરતી કોટ દરિયો છે ભાઈ, જોઈ લ્યો. અને સામે હાજીઅલીની દરગાહ. હાલો હર્ષિલભાઈ હાલો. અંદર આપણને ને પહેલી વાર આવ્યા એટલે આપણને એ નથી ખબર કે અંદર ફોન અલાઉડ છે કે નથી. એ તો પછી આપણે ત્યાં જાય અંદર જોશી બધા ફોન યુઝ કરતા છે તો જ આપણે ફોન યુઝ કરવાનો, નકર આપણે ફોન યુઝ નથી કરવાના ભાઈ. અને બધા જો ઘણા લોકો જો આ મને બેઠા છે એ દરિયા કિનારે ગયા છે. અને ફટાફટથી પેલા દરગાહ જાય. আমার মতো বলা উচিত। આયો પાછળની સાઈડ ભાઈ ને ઘણું બધું પબ્લિક છે ને ભાઈ, ફોટા ને વિડીયો બનાવે. ફોટા વાળા ભાઈ એ કોઈને ફોટા પડાવવા હોય ને તો અહીંયા આવતા રહીજો. અને ફટાફટથી તમે ને બારેથી દર્શન કરી લ્યો. ને ઘણા આપણા મુસલમાન ભાઈઓ છે એ દુઆ સલામ કરી લ્યો ભાઈ. કારણ કે અંદર ફોટો અલાઉડ નથી ને બહાર બોર્ડમાં આવ્યું હતું એટલે આપણે કાંઈ રિસ્ક લેવાનો નથી થતો. આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા હે ભાઈ હાજીઅલીના. ને હવે આપણે જવાનું હે બહાર હો ભાઈ. અને ફોટા ઘણા બધા પાડી લીધા હે. ઘણા બધા સ્કૂલના આવ્યા લાગે. ને આ કાંક ગેટ આવો હે. આ બધું ઉડિયા પીડાય છે. અને એ બધી પાણી ભરાઈ જાય પણ દરગાહ અંદર પાણી નથી જતું. અને ફોટોશૂટ કોઈને કરવું હોય ને કેમેરા મેન અહીં હોય તો કરી લેવાનો ભાઈ. હવે કઈ બાજુ જવાનું હોય ને એમની નથી ખબર. હજી અમે બહાર જ નીકળાય તો હવે અમે મેપમાં જોઈશી ત્યાંથી ક્યાં રખડશી એ બધું અમે મેપમાં જોઈને જ હાલશી. કેમ કે અમે તો વ્લોગના ભરોસે હાલ્યા જઈએ. વ્લોગના ભરોસે વ્લોગ ચાલુ કરીને આમ જેમ હાલ્યું જવાનું. અને અહીંયા તમને ઓમ મજા આવે વ્લોગ ઉતારતું જવાનું આપણી ધૂનમાં. શરમ અહીંયા ન આવે. રાજકોટમાં એમ થાય કે હગાવાલા જોઈશે ને એમ કહે છે આનું નહીં હાલે નહીં હાલે, પણ અહીંયા કારણે કઈ ઉપાધિ જ નહીં. મન ફાવે એમ કેમેરો ચાલુ રાખો ને મન ફાવે એમ બોલો. કોઈ તમને કાંઈ ન કહે ને વ્લોગ ઉતારતા કોઈ સામું ન જોવે, શરમ ન આવે, કાંઈ વસ્તુ નહીં હો ભાઈ.
જો આ નોર્મલ છે બધું, બ્લોગિંગ શૂટિંગ બધું નોર્મલ છે, એટલે આ કોઈ બધા ફ્રી માઇન્ડેડ છે, કોઈ એટલા ઈ સારું કહેવાય, એના જોઈ લ્યો ભાઈ. અને હવે આપણે અહીંથી નીકળશી અને જાશી અને બહાર જઈને નક્કી કરશી કે અમે ક્યાં જાશી. તમારે જવું હોય અમે ક્યાં જાશી તો તમે જોડાયા રહી ગયો મારી ભેગા ભાઈ. હાજી ની દરગાહ આવ્યા હતા ને, તો આપણે રાજકોટના થોડાક ને આપણા આ સેલિબ્રિટી જ છે આપણા રાજકોટના બધાય. અને હા, આમને તો ઓળખતા જઈશો બધા. અને આ એમના તમારા સન હે ને કુણાલભાઈ, એટલે હું જોઈ ગયો ને, એટલે હું આમને તો હું નથી ઓળખતો, પણ વિડીયોમાં તો જોયા હે તમને. તમે પણ દુઆ સલામ કરવા ને દર્શન કરવા જઈ આવીશો ને. મેં તમને જોયું ને એટલે મેં કીધું આ હે તો રાજકોટના, લાવો. મેં જોઈને યાર વાત કરી થોડી ઘણી. તમે બધા રાજકોટના હો? હા મારું. તમે રાજકોટ થી? બાકી બધા રાજકોટ થી? રાજકોટ વાળા ભાઈ કઈ મોરા ન પડે હો. અને હવે આપણે જઈશું તો રાજકોટ જેવું ન થાય ને. કયું હાલે ભાઈ બંધ? શું હાલે? રાજકોટના જાજા આમ થઈ ગયા ને. કાંઈ વાંધો નહીં, તમને મળીને મજા આવી. ચાલો મળશી બીજી ભાઈ. હે ભાઈ શોપિંગ મોલ ભાઈ. કોઈને શોપિંગ કરવી હોય ને ટોપી ને ભાઈ લેડીઝ ચંપલ અને રમકડામાં તો ખજાનો તમને જોવા મળશે. અને ભાઈ જો આ ભાઈ આપણા ભાઈ જેવા છે, એનું કારણ એ ભાઈ ને મારા ભાઈ બુટિયાને બે હરખાય, એટલે અમે બે ભાઈ જેવા લાગે. સેમ ટુ સેમ બુટમાં ભાઈ બીજામાં ને. જોઈ લ્યો ભાઈ, ટોપી છે ને ભાઈ, ઘડિયાળું છે. અને આ બજાર હે ભાઈ, મેન બજાર કયો કે ગમે તે કયો. ટોપી અત્યારે આપણે પહેરસીને, કારણ કે વાળ આપણા બેન્ડ વરી જાય, એટલે આ તો ટોપી નહીં પહેરી. ડાગલા બાગલા કોઈને લેવા હોય તો આવી જાજો. ચશ્મા કોઈને લેવા હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને મને મોકલો, એટલે હું તમને શેર કરીને ત્યાં મોકલી આપીશ. કારણ કે હવે મુંબઈમાં જ રહેવાના તો ભાઈ હવે તમને જે મંગાવશો ને એ તમને ત્યાં ડિલિવરી કરી દઈશું ઘર બેઠા. અને પર્સ લેવા હોય તો અહીંયા ફિક્સ રેટ છે, એટલે કોઈ ભાવતાલ કરવાનું. લેવું હોય તો જ બોલવું, બાકી નહીં બોલવું. અત્યારે ભાઈ આપણે બીજી ટેક્સી પકડી લીધી અને ભાઈ એને એ ભાઈ એના हमको डरा दिया भाई, झूठ नहीं बोलूंगा. टैक्सी में बैठते ही भाई ने बोला, नहीं इसको भाई को भी समझ में आई चाहिए. એ ભાઈ અમને શું કીધું ખબર કે 3100 રૂપિયા થયા. તો જો ભાઈ સામે 3100 લખેલા હતા ને, તો એ ભાઈ કે 3100 રૂપિયા થયા. અમે કીધું અમારે નથી જવું. તો કે ના ભાઈ, હવે તમે ટેક્સીમાં બેસી ગયા ને તો તમારે 3100 રૂપિયા દેવા જ જોઈશે, કે અમારે હાલશે જ નહીં. અમે કીધું ભાઈ સાઈડમાં રાખી દો, અમારે નથી આવું. એ ભાઈ આપણે યાર મસ્તી કરી નાખી ભાઈ, બ્રેક કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, આવું થાય એટલે ધ્યાન રાખવું ભાઈ. અને એ ભાઈ બીવરાઈ દીધા કે તમારે 3100 રૂપિયા દેવા જ છો. એ કે હવે તમે બેસી ગયા ને એટલે તમે ગમે તે કરો. પણ એ ભાઈ એવો મીટરમાં ખાલી ઓલું લખ્યું હતું, એ ભાડાનો રેટ હોય એ પ્રમાણે. અને અમે કીધું ભાઈ તાજ હોટલ લઈ લ્યો. તો એ ભાઈ કે 3100 રૂપિયા. અંદર બેઠા પછી ચાલુ જવા દીધી પછી, એટલે ભાઈ બીવરાઈ દીધી. પછી કે ભાઈ કે કોસ્ટલ રોડ સે જાના યા ઇધર સે જા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા જો તાજ હોટલે. એની એક્ઝિટ સામે છે જો ઇન્ડિયા ગેટ. અને મુંબઈમાં આવીને આપણને એક વાત તો ખાસ જાણવા મળી કે અહીંયા કણે ને ટ્રાફિક બહુ હોય પહેલી વાત તો. અને બીજી વાત કે અહીંયા કણે એકય ગાડીમાં ને કડા કાચ જોવા તમને નહીં મળે. બધા એને પોતાના નિયમનું પાલન ફૂલ કરે. ગુજરાત જેવું નથી કે ઓળખીતા હોય ને કાળા કાચ ચાલે અને અડધાને ન લે. અહીંયા કણે કોઈને કાળા કાચ, અને આપણે મુંબઈમાં આવ્યો ને ત્યાં અમે એક પણ ગાડીમાં કાળા કાચ નથી જોયા. અને અહીંયા ટેક્સી વધારે હાલે, તમને એક પણ ઓટો જોવા નહીં મળે. અહીંયા કણે ટેક્સી અને ઓનલી બસ જ હાલે. અને આ બાજુ બોટ જોવો તમે, બોટમાં જવું હોય ને તો વાંથી જવા દે એમ. તો બોટમાં જવું હોય અહીંથી આપણે ફોટા પાડશી ઇન્ડિયા ગેટના. ઇન્ડિયા ગેટે જઈને પાછી તાજ હોટલના ફોટા. અને જો તમે એનું ખાલી આમ વ્યૂ જોઈ લ્યો. આમ હર્ષિલભાઈ આપણા કેમેરામેન બધાઈ દો વ્યૂ, એક્સપ્લોર કરાવી દઉં તમને આખું તાજ હોટલ. અને ભાઈ તમે હે ને અલગતે નહીં, પણ તમારો ભાઈ આ બીજી ફેરે નહીં, થોડાક જ દિવસોની અંદર આ જ હોટલમાં જમવા અને ચા પીવા અને રોકાવા જાય. હું જાઉં તો પછી થઈ રહ્યું ને મારો ભાઈ. એટલું તો ભાઈ બોલે એટલે જવાનું છે, એમાં બીજી વાત ન હોય. અને આ બોટ બતાવી દો હર્ષિલભાઈ, આ બોટ બતાવો.
ઝૂમ કરીને બતાવી દો. એ બોટ આમ યુનિક છે, મને એવું લાગે એ તમને રાઈડ કરવા લઈ જાય. આ બોટ છે ને તમને રાઈડ કરવા લઈ જાય. અને ઓલું કાંક રેડ હતી, શું હતું એ કઈ સમજાણું નહીં. રોકેટ જેવું હતું, સ્પાઈડરમેન જેવું. જો ધુમાડા નીકળે છે. હા, અને આ કાંઈ લગભગ મારા ખ્યાલથી રાઈડ હે. અને હવે આપણે ને ફોટા ને એવું વિડીયો તો ચાલુ જ છે. જો કે ને ફોટા પાડશી તાજ હોટલના અને ઇન્ડિયા ગેટના. અને પછી આપણે જશું ક્યાંક બીજે. અને ક્યાં જાય એ અમારે જોતો રહેવું પડશે મારો બ્લોગ. અત્યારે ભાઈ આપણને ભૂખ નથી લાગી ને, એને એવું બધું હતું, કાકડી ને કેરી બધું. ને હર્ષિલભાઈ આ લીધું, આ ભાઈને નામ તો આવડતું નથી, મને નથી ખબર, પહેલી વાર ટ્રાય મેં તો કરી. ટ્રાય કરી. આ આપણને ન ભાવ્યું, કેરી તો આપણને ભાવે તો કેરી લીધું, ખાઈ લઈ. હા, તો એવું પછી બધું આપણે નહીં. જવાનું ઇન્ડિયા ગેટ અંદર. એની પહેલા થોડો ઘણો મેંદુ ના ખાટું મીઠું ખાઈ લેવું. પછી બાકી જમવાનું તો હજી બાકી છે. તો પેલા ને થોડો નાસ્તો વાસ્તો કરી લઈ. અને હજી ઉઠા જ છે એટલે કઈ ભૂખ લાગી નથી. પેલા ને અહીંયા ટિકિટ લેવાની હું એ મને નથી ખબર, હવે ત્યાં જઈને પછી ખબર પડશે. ઇન્ડિયા ગેટમાં એન્ટ્રી લઈ લીધી ને અહીંયા કણે કોઈ જાતની ટિકિટ નથી. અમને એમ હતું કે ટિકિટ લઈશે પણ ટિકિટ લેતા નથી. ને અમારા હર્ષિલભાઈ થોડાક વાહે રહી ગયા છે. તાજ હોટલની એક્ઝિટ સામે છે ભાઈ ઇન્ડિયા ગેટ. તો હલો આમ, અને આપણે તો પહેલી વાર આવ્યા છીએ તો આમ અંદર જઈને જોયું કે ઇન્ડિયા ગેટમાં શું શું છે ને કેવો છે ઇન્ડિયા ગેટ. જો આ બાજુ બધા છે ને ફોટો શૂટ વાળા નકરા જાજા છે. અત્યારે એક સુરતની ફેમિલી મળી ગઈ હતી ગુજરાતી. એ આપણે અમે વાતો કરતા હતા ને હું નરસિંહભાઈ, તો ઓળખી ગયા કે ગુજરાતીઓ ભાઈ કે ક્યાંથી હો. મેં કીધું રાજકોટ. તો કે ભાઈ અમે સુરતથી. તો ને જો ભાઈ જોઈ લેવાય છે. અને આગળ ફોટો પાડવા વાળા બહુ કેમેરામેન બહુ ઝાઝા છે. આગળ ફોટા પાડો. તાજ હોટલની બાજુમાં આ બિલ્ડિંગ પણ બહુ મસ્ત છે. બિલ્ડિંગ હોય કે હોટલ હોય એ નથી ખબર, છે બહુ મસ્ત. કે અમે અહીંથી ફોટા પાડવાની ટ્રાય કરશું. થોડાક ઘણા તો ફોટા પાડી લીધા. અમે આગળ જઈને ટ્રાય કરશું કે ત્યાં આગળ કેવા ફોટા આવે છે. પહેલા જાય આમ ઇન્ડિયા ગેટે. જો ભાઈ ઇન્ડિયા ગેટ આને બાજુમાંથી કાંક આવો દેખાય. અને ભાઈ જો ગેટ ઓફ ઇન્ડિયાની બધી વાત ને ખાસિયત, ક્યારે બન્યો હતો ને કોને બનાવ્યો હતો એ બધું જો આમાં છે. હું આખું વાંચવા બેહીશ ને ભાઈ તો ને બ્લોગ બહુ લાંબો થઈ જાય. એટલા માટે જોઈ લો પાછું. જો હજુ બધે તમે ને વિડીયોને ઊભો રાખીને જોઈ લેજો અને વાંચી લેજો. ને અહીંયા અંદર નથી જવા દેતા, અંદર અને બંધ છે. એટલે મને એવું લાગે થોડું કામકાજ ચાલુ છે ગેટનું, તમે જોઈ લ્યો. એટલે અંદર નહીં જવા દે. ગુજરાતી છે? વાહ ભાઈ વાહ. ક્યાંથી? ભાવનગર. અમે રાજકોટથી. હા ભાઈ હા. ગુજરાતી ગમે ભાઈ ગમે ત્યાં જાય ભાઈ ગુજરાતી તો મળી જ જાય ને ભાઈ. ગુજરાતી મળે ને તો આમ આનંદ આવે. બાકી એને અહીંયા કણે ઘણા લોકો છે પણ ગુજરાતી જેવા લોકો નથી. એનું કારણ અહીંયા કણે તમે ગમે એને ગમે એવું પૂછો ને, વાયલી શેરીએ જવાનું હોય તો એમ કે તમારે ટેક્સી કરવી જોઈએ. એ નિયમ છે. તમારે ખાલી એને રેલવે સ્ટેશનની સામેની સાઈડ જવું તો એક ભાઈને પૂછ્યો ટેક્સીવાળાને કે અમારે આ રોડે જવું છે. તો કે આગળ સે લેફ્ટ લે લેના, એક ત્યાંથી વહાં સે ટેક્સી પકડ લેના. એટલે અહીંયા કણે એવું બધું હૈલા રાખે. એટલે તમે આવો તો થોડુંક ધ્યાનથી આવજો. બાકી મારો કોન્ટેક્ટ કરજો, હું તમને થોડું ઘણું સમજાવીશ જેટલું હું મેં કર્યું હોય એને બધી. અને જોઈ લો અહીંથી હવે અમે ફોટો પાડવાની ટ્રાય કરશું. અને આ બાજુ ઇન્ડિયા ગેટ તો તમને કેટલી વાર બતાવી દીધો ભાઈ, જોઈ લ્યો. નરસિંહભાઈનું મોઢું કઈ જાતનું છે ને મને ખબર નથી. ગમે તે ફોટો પાડીને તો એમાં એને કાળું જ મોઢું આવે હર્ષિલભાઈને. કાંઈ મને એવું લાગે પ્રોગ્રામ થવાનો હોય છે કે થઈ ગયો હોય છે એ નથી ખબર, પણ થોડો ઘણો સેટઅપ ચાલુ છે. કદાચ એને ખબર હોય કે લવલી રાજા મુંબઈમાં રહેવા આવી ગયો હોય તો એના માટે આમંત્રણ શું કહેવાય, મારી વેલકમ માટે આવું બધું કરતા હોય. તો કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે એ સેટઅપને હું તૈયાર કરતા ને અમે થોડું ઘણું રખડી લઈ અને ફોટા બોટા પાડી લેવી. આ લોકો એમને પોતાની ફિલ્મની જાહેરાત કરવા માટે આવ્યા है. राहु केतु नाम का फिल्म है. क्या नाम है भाई आपके फिल्म का नाम? राहु केतु. राहु केतु 16 जनवरी को 16 थिएटर ग्रुप में आने वाला है, तो आपको जरूर देखना है. જરૂર. ठीक है मेरे भाई, मिलते हैं. ભાઈને મળીને બહુ મજા આવી. પણ આપણે થોડાક હે ને હિન્દીમાં વાત કરવા મળી ને તો પછી હિન્દીમાં ચાલુ થઈ જઈએ આપણે. તો અને ભાઈ યાર ઘડીક વાત કરી. ભાઈ કે અમારું પિક્ચર આવે રિલીઝ થાય રાહુ કેતુ, મરાઠીમાં આવે. જો કે આપણને તો સમજાય નહીં તો કોઈ હિન્દી આવશે લગભગ. હિન્દીમાં લગભગ આવશે, ડબિંગ થાય છે. એ લોકો પોતાની પિક્ચરનું ફિલ્મની જાહેરાત કરવા માટે એવું વેશ ધારણ કરીને આવ્યા રાહુ કેતુનો. અને જો આપણે હજી તાજ હોટલે જ છીએ
નાસ્તો ને એવું ઘણું બધું કરી લીધું, ગુલ્ફી ને એવું ખાધું ભાઈ. હવે વિચાર કરી તો થોડા વિડીયો શૂટ કરી લેવી. અરે રીલ્સ ના, બાકી વ્લોગિંગ નું ચાલુ ને ચાલુ જોઈએ. અત્યારે ભાઈ આપણે ટેક્સી કરીને પોગી ગયા. ક્યાં ખબર તમને? ક્યાં પોગી ગયા? મરીન ડ્રાઈવ. અને ભાઈ અહીંનો વ્યૂ જો ખાલી તમે જો ખાલી. વાહ ભાઈ સાહેબ, વાહ. કબૂતર, હા કબૂતર, મેં તો કાગડા હે. કાગડા જેવો ખાલી તમે ઉપર. આ લોકો તો અત્યારે વોકિંગ કરો નહીં કે નોર્મલી. અમારે તો અત્યારે નાસ્તો કરવા જાય ને મુંબઈમાં બધે, રાજકોટમાં 5 વાગે તો બધે નાસ્તો કરવા જાય ને અહીંયા 5 વાગે તો વોકિંગ કરવા નીકળી ગયા. વાહ સુધી હા, સનસેટ નો વ્યૂ આવે છે ભાઈ જોરદાર અહીંથી. અમારા હર્ષિલભાઈ ને ફોટોશૂટ કરવું, સન આમ વ્યૂ આવતો હોય મને જોઈ લે. આપણે જી વાં જવું જોઈએ હર્ષિલ, વાં કેવી જબીલી જેમ કે. સાઈડના વાગી ગયા 9 ને અમે આવી ગયા અમારી હોટલે પાછા ભાઈ. અને મસ્ત મજાનું ભાઈ ગુજરાતી થાળી જમવાનું મંગાવી લીધું એ હર્ષિલભાઈ. હજી એક થાળી એ ભાઈ નીચે જે કાઢવાની બાકી છે. મને લાગે ગઈ હતી ભૂખ, તો મેં કીધું હું જમવા બેસી જાઉં. હર્ષિલભાઈ કે હું નિરાતે જમીશ, તો ભાઈ આપણે જમવાનું જો રેડી થઈ ગયું છે. તો બસ આજનો વ્લોગ આટલો જ. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળ્યો એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.